સાંતલપુર તાલુકાના વારાઈ એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંતલપુર તાલુકાના ભાજપના આગેવાનો અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ ઠક્કર અને ચમનજી ઠાકોર તથા લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર અને માધાભાઈ ચૌધરી, ફૂલપુરાવાળા, સામતભાઈ ઠાકોર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભારતમાં એક સાચી રાહ દિશા બતાવી અને એમના વિચારો, ઊંચા વિચારો, એકતાના, રાષ્ટ્રવાદના વિચારોથી સાથે આપણને પણ મળી લીધા એવા આપણા શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ કે આજે આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ આપી, બધાને શ્રદ્ધાંજલિ આપી. આજ રોજ 23 જૂન 2024 જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કાર્યક્રમ આપેલો. તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે. શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા. એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો, ये देश में दो विधान, दो प्रधान, दो निशान, नहीं चलेगा आंदोलन કર્યું. એ સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા. એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય. બે દેશો વચ્ચે પણ નથી હોતા. ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી. પછી એમને આંદોલન ચાલ્યું અને તેમને ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું, એમનું બલિદાન થયું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે. એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. સૌ સાંતલપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા. એવો કાર્યક્રમ આજે પૂરો થયો છે. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.